જય શ્રી સ્વામિનારાયણ. પ્રિયજનો, એક ખૂબ સુંદર મજાના ટોપિક ઉપર આજે વાત કરવી છે. આ કળિયુગની અંદર જીવતા તમામ લોકો માટે બહુ સમજવા જેવો આ પોઈન્ટ છે. શ્રીમદ ભગવદ્ ગીતા આખોય ગ્રંથ મહાન છે, ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે. પણ મારી દૃષ્ટિએ આ કળિયુગના લોકો માટે જો સૌથી મહત્વનો કોઈ શ્લોક હોય તો એક આ શ્લોક છે, કર્મણ્ય વધિકારસ્તે મા ફલેષુ કદાચન. સાંભળજો ભક્તો, કર્મણ્ય વધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ શ્લોક આમ તો ઘણીવાર સાંભળ્યો હશે, પણ એને સમજવો અને જીવનમાં લાવવો એ બહુ મહત્વનું છે. અર્જુનને સંબોધીને ભગવાન કૃષ્ણચંદ્રજી એમ કહે છે કે અર્જુન, કર્મ કરવા માટે જીવ સ્વતંત્ર પણ છે, એનો અધિકાર પણ છે, એની ફરજ પણ છે. કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ કર્યા પછી એના ફળની આશા, એના ફળની અપેક્ષા એ કોઈ જીવના હાથમાં નથી, એ તો પરમપિતા એક પરમાત્માના હાથની વાત છે. અને ભક્તો, વાત ખરેખર સાચી છે. જીવ કર્મ તો કરે જ, જીવ કર્મ તો કરશે જ, કરવું જ પડશે, પણ જો ફળની આશા રાખશે તો એ ક્યારેય પણ સુખી નહીં રહી શકે અને જીવનમાં હંમેશા માટે દુઃખી જ રહી શકશે. ભક્તજનો, એટલા માટે જ આજે આ વાત કરવી છે ભક્તો, કે આ કળિયુગના લોકોને કર્મ ક્યારેક કોઈને કરવું છે, ક્યારેક કોઈને નથી કરવું, અને પોતે જેવું કર્મ કરે છે એ પ્રમાણે એને ફળની અપેક્ષા નથી હોતી, કંઈક અલગ જ ઈચ્છા હોય છે. દાખલા તરીકે સારા કર્મો કરનાર છે એને સારું જ ફળ જોઈએ છે, અને ખરાબ કર્મો કરનાર છે એને પણ સારું જ ફળ જોઈએ છે. પણ પ્રિયજનો, આજે એ જ વાત કરવી છે કે કર્મ જેવા કરવામાં આવે છે એ પ્રમાણે જ એનું ફળ મળતું હોય છે, પણ એના અલગ અલગ એક ડિવાઇડેશન છે, અને કઈ રીતે કુદરત આ કર્મને ગોઠવણી કરે છે એની જ આજે વાત કરવી છે. આમ તો જીવ પ્રાણી માત્ર કર્મના આધારે જ એમનો જન્મ થાય છે, એ જીવે છે, એ મૃત્યુ પામે છે. આવતા જન્મોની અંદર શું પ્રાપ્તિ કરશે એ પોતાના કર્મના આધારે જ બધું હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કહો ભક્તો, જો કર્મના આધારે બધું ન ચાલતું હોય તો આપણી આસપાસમાં રહેનારા લોકો, સમાજની અંદર જ આપણે દ્રષ્ટિ નાખો, કોઈક જીવ એવા હશે કે જન્મતાની સાથે જ મૂંગા હશે, બહેરા હશે, લૂલા લંગડા હશે, આંખે દેખાતા નહીં હોય, નેત્રહીન હશે, પોતાના જીવનમાં અસંખ્ય દુઃખો ભોગવતા હશે. આવા જીવ જોવા મળશે. અને કોઈક સમય એવા જીવ હોય કે જે જન્મતાની સાથે જ ગર્ભ શ્રીમંત હોય, સુખ, સાહેબી, વૈભવ, ભોગ, વિલાસ આ બધું જ એને સહજતાથી મળેલું. જીવનમાં દુઃખ કોને કહેવાય એની એને ખબર નથી. આખી જિંદગી બસ એ રીતે જ જીવન જીવે જતા હોય છે. તો ભક્તો, વાત એ મહત્વની આપણે સમજવાની છે કે અમુક લોકો અત્યંત દુઃખી જોવા મળે છે, અમુક લોકો અત્યંત સુખી જોવા મળે છે. અમુક શરીરના સ્વાસ્થ્ય કરીને સંપૂર્ણ સ્વસ્થ હોય છે, અને અમુક લોકો શરીરના સ્વાસ્થ્ય કરીને અત્યંત દુઃખી હોય છે. જો ભક્તો, કર્મના આધારે જ જીવની ગતિ ના હોત, કર્મ જેવા કર્યા છે એ પ્રમાણે જ જો ફળ ના મળતું હોત, તો ખરેખર તમામ જીવોને એક સરખી કેટેગરીમાં મળવું જોઈએ. તમામ જીવને એક સરખી જ સારું સ્વાસ્થ્ય મળવું જોઈએ, બધાને જ શ્રીમંતાઈ મળવી જોઈએ, ભોગ, વૈભવ, વિલાસ, સુખ, સમૃદ્ધિ બધું જ સરખું મળવું જોઈએ. અરે છોડો ભક્તો, કેવળ માણસ માટેની વાત નથી, 84 લાખ જાતની યોનિમાં જન્મનારા તમામ જીવ પ્રાણી માત્ર માટે આ વાત છે. તમે જોતા હશો, તમારી શેરીની અંદર રહેનારું કૂતરું હશે, એ જો રખડું હશે, એ જો કોઈ માલિકની નીચે નહીં હોય તો તમે જોઈ શકતા હશો કે એને પૂરતું ખાવાનું પણ નહીં મળતું હોય, એની પૂરતી સારવાર પણ નહીં થતી હોય, ઠંડી, ગરમી, ચોમાસું, વરસાદ આદિ બધું જ એને સહન કરવું પડતું હશે, અને ક્યારેક અમુક લોકોના માર પણ એને સહન કરવા પડતા હશે. જો ભક્તો, કૂતરું તો કૂતરું જ છે, પણ તમે ક્યારેક જોયું હશે કે કોઈક કૂતરાઓ શ્રીમંતોની ઘરે જન્મ લેતા હોય છે, અને એ બધા ગાડીઓમાં ફરતા હોય છે, અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે અમુક કૂતરાઓને તો બેંકના એકાઉન્ટ પણ એના નામે લખેલા હોય છે, અને અમુક
પૈસા, અમુક જાયદાદ, અમુક સંપત્તિ પણ કૂતરાના નામે પણ કરવામાં આવતી હોય છે. એના બર્થડે સેલિબ્રેશન થતા હોય છે. તો ભક્તો, આની પાછળનું કારણ શું? કૂતરા તો બધા કૂતરા જ છે, પણ અમુકને સુખ અને અમુકને દુઃખ શા માટે? તો ભક્તો, એની પાછળનું કારણ એ છે કે આગળના જન્મોની અંદર એનો જે જીવ છે એને કેવા કર્મ કર્યા છે એના આધારે આ જન્મની અંદર એને ફળની પ્રાપ્તિ થતી હોય છે, એને એના માલિકની પ્રાપ્તિ થતી હોય છે. તો ભક્તો, કર્મનું ફળ છે એ તો જીવ પ્રાણી માત્રને મળતું જ હોય છે, પણ કેવા કર્મ છે એ પ્રમાણે એનું ફળ મળે છે. ભક્તો, એની બીજી નિશાની તમને હું એ બતાવું. મહાભારતની અંદર યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. કથા બહુ લાંબી છે, પણ ટૂંકમાં વાત કરું કે જ્યારે પાંડવો વનમાં હતા અને એ વખતે યુધિષ્ઠિરને તરસ લાગી. નાનો ભાઈ સહદેવ, નકુલ, ભીમ, અર્જુન ચારેય ભાઈ ક્રમશઃ પાણી ભરવા માટે જાય છે, પણ એ તળાવનું જે પાણી હતું એના ઉપર યક્ષનો અધિકાર હતો. એટલે યક્ષે એમ કહ્યું હતું કે હું મારી પરમિશન વગર પાણી લઈ નહીં શકો, અને હું પાણી તો જ આપીશ કે જો તમે મારા પ્રશ્નોના ઉત્તર આપશો. કુલ 16 પ્રશ્ન પૂછ્યા છે, પણ એક પણ જવાબ ચારમાંથી એક પણ ભાઈ આપી શક્યા નથી. ચારે ભાઈ મૂર્છિત બન્યા છે. અને આખીરમાં છેલ્લે યુધિષ્ઠિર મહારાજા આવે છે, અને યુધિષ્ઠિર મહારાજે બધા જ પ્રશ્નોના ઉત્તર બહુ સરસ આપ્યા, પણ એમાંનો એક આ પ્રશ્ન છે જે પ્રશ્ન બહુ સમજવા જેવો છે. યક્ષ બધા પ્રશ્નો પૂછતા પૂછતા સાચા ઉત્તર મળતા જાય એમ એક એક ભાઈને ઊભો કરતો જાય, પણ આખીરમાં એક પ્રશ્ન પૂછે છે કે યુધિષ્ઠિર, હું એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર આપી દે, પછી તું તારા ભાઈને પણ લઈ જજે અને પાણી પણ લઈ જજે. એ પ્રશ્ન કંઈક આવો હતો: છે છે છે, છે છે નથી, નથી નથી છે, અને નથી નથી નથી. આ શું? આનો શું ઉત્તર થાય? મને ખબર છે તમને પણ નહીં સમજાણું હોય, પણ યુધિષ્ઠિર મહારાજા તો ધર્મનિષ્ઠ હતા, ચાતુર્યવાન હતા. તરત જ એણે ઉત્તર આપ્યો, સચોટ ઉત્તર આપ્યો કે યક્ષ મહારાજા સાંભળો, એનો હું ઉત્તર આપું છું. છે એટલે શું? છે એનો મતલબ એવો થાય છે કે પૂર્વ જન્મોની અંદર એને સારું બેકગ્રાઉન્ડ મળ્યું હતું, સારી વ્યવસ્થા મળી હતી, સુખ સંપત્તિ હતી, અને એના કારણે એણે સારા કર્મો કર્યા. તો એ વખતે સારા કર્મો કર્યા તો આ જન્મે વર્તમાન કાળમાં એ જીવને સારું સુખ પ્રાપ્ત થશે, સારી વ્યવસ્થાઓ પ્રાપ્ત થશે, સત્તા પ્રાપ્ત થશે, સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પણ હવે સમજો, ગયા જન્મમાં સુખ હતું તો એને સારા કર્મ કર્યા એટલે આ જન્મે સારી પ્રાપ્તિ થઈ. પણ આ વખતે સારી પ્રાપ્તિ કરી છે, અને જો કોઈક સજ્જન પુરુષોનો સંગ મળશે, કોઈ સાધુ પુરુષોનો સંગ મળશે, મનુષ્ય દેહની દુર્લભતા એને સમજાશે, અને એના કારણે પ્રભુ ભક્તિમય જીવન જીવશે, અથવા તો વ્રત, દાન, તપ આદિ યમ નિયમો પાળશે, અને ભગવાન સંબંધી કર્મ કરશે, સમાજની સેવા કરશે, અને સારા કર્મો આ વખતે કરશે, તો એને આવતા જન્મમાં પણ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને થશે. આઈ હોપ કે તમે વાતને સમજતા હશો. છે ગયા જન્મમાં હતું એટલે સારા કર્મ કર્યા, આ જન્મમાં મળ્યું છે એટલે સારા કર્મ કરશે, અને હવે આવતા જન્મમાં પણ એને મળશે. નંબર 2, છે નથી એટલે શું? ગયા જન્મમાં હતું, સારું બધું પ્રાપ્ત થયું હતું એટલે સારા કર્મ કર્યા હતા, પણ આ વખતે બધું જ મળ્યું છે. સારા કર્મ પણ એ ગયા વખતના હતા એટલા માટે આ વખતે પ્રાપ્ત થયું છે. પણ આ વખતે હવે જો કોઈ સારા સંગમાં ન આવ્યા, સાચી વાત ન સમજાણી, કોઈ સાધુ પુરુષના યોગમાં ન આવ્યા, એના કારણે આ વખતે સુકૃત નહીં કરે, અને સુકૃત આ વખતે નહીં કરે એટલે આ જન્મ જ્યારે પડી જશે એટલે આવતા જન્મે એને કશું જ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે કહ્યું હતું કે છે અને નથી. નંબર 3, નથી ને છે એટલે શું? તો કે ગયા જન્મની અંદર કશું જ હતું નહીં, એકદમ ગરીબ સ્થિતિ હતી, અથવા તો અસહાય હતો, અથવા તો અસ્વસ્થ હતો, અને એના કારણે કશું જ હતું નહીં એટલે કરે પણ શું? એટલે સારા કર્મ કરી શક્યો નહીં, અને એના કારણે આ જન્મ જ્યારે મળ્યો ત્યારે કશું પણ મળ્યું નથી. સમજો ભક્તો, ગયા જન્મમાં કશું જ સારું કર્યું નહોતું એટલે આ જન્મમાં પણ કશું જ મળવાનું નથી, અને આ જન્મમાં કશું જ નહીં મળે એટલે આ જન્મમાં જો કશું જ નહીં મળે તો હવે કરશે શું? સારા કર્મ કરવા તો ઘણા છે, પણ કંઈ છે નહીં વ્યવસ્થા, તો સારા કર્મ કરવા કઈ રીતે?
પણ કોઈક સાધુ પુરુષના યોગમાં આવશે અને સાચું સમજાવશે, પોતા પાસે નહીં હોય એમ છતાં પણ પ્રભુ ભક્તિમય જીવન જીવશે, સારા કર્મ થશે એટલા કરશે, તો એના કારણે આવતા જન્મની અંદર એને બધું જ પ્રાપ્ત થશે. એટલા માટે કહ્યું કે નથી નથી પણ છે. અને છેલ્લું અને ત્રીજું, નથી નથી અને નથી એટલે શું? ગયા જન્મમાં કાંઈ હતું નહીં એટલે કાંઈ કર્યું નહીં, કોઈ કહેવા વાળું હતું નહીં એટલે કંઈ કશું જ થયું નહીં, એના કારણે આ વખતે જન્મ મળ્યો, આ વખતે પણ કશું જ સુખ છે નહીં, સમૃદ્ધિ છે નહીં, કોઈ સારો ઉપદેશ દેનારો કોઈ મળ્યો નહીં એટલે આ વખતે પણ કશું કરશે નહીં, અને એના કારણે આવતો જન્મ જે પણ કાંઈ મળશે એ પણ સાવ ખાલી ખમ, કશું જ પ્રાપ્તિ એને નહીં થાય. ભક્તો, આ જે પ્રશ્ન છે એના ઉપરથી પણ સાબિતી એ મળી શકે છે જો બહુ ઊંડો વિચાર કરીએ તો. અને કદાચ આ પ્રશ્નને સમજાવવા માટે પણ મારે કદાચ બીજી વાર આના ઉપર એક વિડીયો બનાવવો જ પડશે. પણ ટૂંકમાં આજે આપણે એટલું સમજવાનું છે કે જીવને આ વખતે જે કંઈ પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ ગયા જન્મોનું સુકૃતના કારણે પ્રાપ્તિ થતી હોય છે. તમે ઘણીવાર જોતા હશો ભક્તો કે ઘણા લોકો એવા હોય છે કે આખી જિંદગી મહેનત કરીને તૂટી જાય, છતાં પણ એનું પરિણામ ન મળે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત ન થાય. આ જીવન બિચારા ઢસડા કરીને મરી જાય, છતાં પણ કશું જ મળતું નથી. એનું કારણ શું? એના પૂર્વના કર્મ છે એ બહુ કઠણ હોય છે. સમાજમાં એવી કહેવત પણ છે કે ભાઈ એનું તો પ્રારબ્ધ બહુ કઠણ છે હો. એવું શા માટે વાપરવામાં આવે છે? કારણ કે બહુ મહેનત કર્યા પછી પણ કશું જ મળતું નથી, વળતું નથી. અને અમુક લોકો એવા હોય છે કે સહજતાથી એને તરત જ બધું જ પ્રાપ્ત થઈ જતું હોય છે. કામ ઓછું કરે, મહેનત ઓછી કરે, છતાં પણ ફળ એને ઝાઝું મળે. તો ભક્તો, કર્મ છે એ પ્રમાણે જ જીવની ગતિ થતી હોય છે. કદાચ આ લોકમાં અત્યારે સુખી હશે એનું કારણ કે એ પૂર્વજન્મોની અંદર કશું સારું કરીને આવ્યા હશે. અને ભક્તો, આ વખતે સારું કર્મ જો કરશે તો આગળના જન્મોની અંદર જો ભગવાનનો ભક્ત હશે, ભગવાનની ખરેખરી ભક્તિ કરશે, વાસના મટાવી દેશે, તો આવતો જન્મ લેવાનો જ નથી. ભગવાનના ભક્તને તો અક્ષરધામમાં જ જવાનું છે. પણ જો ભગવાનનો ભક્ત નહીં હોય તો એમને આ વખતે સારા કર્મો કર્યા હશે તો આવતી વખતે સારું એને પ્રાપ્ત થશે. પણ ભક્તો, વાત આજે આપણે એ સમજવાની છે કે કર્મ કોઈ પણ હોય, એ કર્મ છે ને 3 પ્રકારના હોય છે. એ પ્રારબ્ધ કર્મ હોય, એક ક્રિયમાણ કર્મ હોય અને ત્રીજું સંચિત કર્મ હોય. બહુ સરસ વાત છે, સમજો. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? પ્રારબ્ધ કર્મ એટલે શું? કે જીવે આગળના જન્મોની અંદર જે કાંઈ પ્રવૃત્તિ કરી છે, જે કાંઈ કર્મ કર્યા છે, અને એનું ફળ સ્વરૂપે કાં તો આ વખતે આ જન્મમાં એની પ્રાપ્તિ થશે, કાં તો આગળના જન્મમાં એની પ્રાપ્તિ થશે. એનું કર્મ છે એ સ્ટોરેજ થાય છે. કહેવાનો મતલબ એટલો, અમુક જન્મ પછી અથવા તો આ જન્મમાં એને એનું ફળ ભોગવવું પડતું હોય, તો આને કહેવાય પ્રારબ્ધ કર્મ. નંબર 2, સંચિત કર્મ. સંચિત કર્મ એટલે શું? કે આ જન્મમાં જે કાંઈ કર્મ કર્યું એને આ જ જન્મમાં મરવા પર્યંત સુધીમાં એને એનું ફળ મળી જતું હોય છે. આને કહેવાય સંચિત કર્મ. નંબર 3, ક્રિયમાણ કર્મ. તો ક્રિયમાણ કર્મ એટલે શું? તો કે તમે જ્યારે કર્મ કરો ઇન્સ્ટન્ટલી તરત જ તમને એનું ફળ મળી જાય. સારું કરો તો સારું મળે, ખરાબ કરો તો ખરાબ મળે. ઇન્ડિવિજ્યુઅલી આપણે એને સમજીએ તો પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? ભગવાન બુદ્ધ અને આનંદના હું એક આ પ્રસંગને યાદ અવશ્ય કરીશ. ભગવાન બુદ્ધના પરમ શિષ્ય આનંદ એકવાર ભિક્ષાવૃત્તિ કરવા માટે ગામમાં જાય છે. સારા લોકોએ ભિક્ષા આપી, પણ અમુક ખરાબ લોકો જે હતા એમણે ગાળો ભાંડી અને માર માર્યા અને માથે થૂક્યા, અપમાન કર્યું. ભગવાન બુદ્ધે ઉપદેશ આપેલો કે ક્રોધ ન કરવો, એટલે ક્રોધ તો ન કર્યા. આશ્રમમાં પાછા આવ્યા, પણ બુદ્ધના ખોળામાં માથું નાખીને આનંદ રડવા માંડ્યા કે પ્રભુ, સમાજમાં ખરાબ લોકો શા માટે જીવતા હશે? મારી સાથે આવો દુર્વ્યવહાર કેમ કરવામાં આવ્યો? ભગવાન બુદ્ધે બધી વાત શાંતિથી સાંભળી, પણ હવે જે ઉત્તર આપ્યો છે એમાં આપણો ઉત્તર છે. ઉત્તર એવો આપ્યો કે આનંદ, તું ચિંતા ન કરીશ. ખરાબ લોકોએ તારી સાથે જે દુષ્કૃત્ય કર્યું છે, તારો જે અપરાધ કર્યો છે, તારા માથે થૂક્યા છે, એનું કારણ એ છે કે પૂર્વ જન્મોની અંદર તે કંઈક ને કંઈક એકાદી વાર પણ તે એ લોકો માથે તું થૂક્યો હશો, તેની સાથે તે દુર્વ્યવહાર કર્યો હશે. તારું પ્રારબ્ધ હતું એટલે ગયા જન્મોનું ફળ તને આ વખતે ભોગવવું પડે છે. પણ એક વાતનો આનંદ એ થયો, ભગવાન બુદ્ધે એમ કહ્યું કે એક વાતનો આનંદ મને એમ થયો કે તું ક્રોધ કર્યા વગરનો પાછો આવ્યો છે, એટલા માટે હવે નવું પ્રારબ્ધ ન બંધાણું. બાકી જો તે બીજું કાંઈક કર્મ કર્યું હોત, એ લોકો સામે વિરોધ કર્યો હોત, અથવા તો એનો વિખવાદ કર્યો હોત, અથવા તો ગાળો સામે ભાંડી હોત, સામે માર માર્યો હોત,
તો એનું પરિણામ એ મળત કે આવતા જન્મોમાં ફરીવાર પાછું તારે એનું ફળ ભોગવવું જ પડત. તું તો કર્મમાંથી નિવૃત્ત થયો, પણ એ લોકોએ આ ખરાબ કર્મ કર્યું છે, એટલે હવે એ લોકોને કંઈક ને કંઈક કર્મ એને ફળ એને આવતા જન્મોમાં ભોગવવું જ પડશે, કારણ કે પ્રારબ્ધ બંધાઈ ગયું છે. ભક્તો, બીજું દ્રષ્ટાંત આપીને હું વાતને સમજાવીશ. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય અને એનું ફળ જીવને ભોગવવું જ પડતું હોય છે. ભગવાન કૃષ્ણચંદ્રજી અને અર્જુન, આ પ્રસંગ આપણા હિન્દુ ધર્મોના શાસ્ત્રોની અંદર પરંપરાગત રીતે સાંભળવામાં આવ્યો છે કે ભગવાન અને અર્જુન બંને એકવાર નગરચર્યા માટે નીકળે છે વેશપલટો કરીને, અને દૂર દૂર સુધી ચાલ્યા જતા હોય છે. એમાં બરોબર દરિયાકાંઠે એક માછીમારનું બહુ મોટું ઘર, સુખી સંપન્ન, ઘણા બધા માણસો કામ કરે, સુખના ઢગલા જોઈ લ્યો, પણ પાપી હતો. કોઈ ગરીબો બિચારા કંઈક ભિક્ષાવૃત્તિ માટે આવે છે અને ધક્કા મારીને કાઢી મૂકે, એની સાથે અભદ્ર વ્યવહાર કરે. પોતે સત્તા અને પૈસાના મદમાં એટલો મદનમોદ થયેલો કે સારા કર્મ કરવાની કશી ખબર નહીં. ઘટના એવી ઘટે છે કે અર્જુન છે ભગવાને એ વખતે પ્રશ્ન પૂછે કે પ્રભુ, આ માછીમાર માછલા મારે છે, અનંત જીવોને એ મારે છે, માર્યા પછી પણ એ એટલો સુખી કેમ છે? અને આટલો પાપી માણસ છે તો એને એનું ફળ શું પ્રાપ્ત થશે? એ વખતે ભગવાન કૃષ્ણ કશું જ બોલ્યા નહીં, અને એણે એમ કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે હું ઉત્તર આપીશ. અર્જુને તો આ વાત બધી મનમાં ગુમા કરે છે, પણ ભગવાને ઉત્તર આપ્યો નહીં એટલે કશું વાંધો નહીં, ભગવાન તમને જ્યારે ગમે ત્યારે ઉત્તર આપજો. પણ સમય પછી સમય પસાર થઈને કથા એવું કહે છે કે વર્ષો પછી ફરીવાર પાછા જ્યારે અર્જુન અને કૃષ્ણ એકવાર રથની અંદર જંગલમાં જતા હોય, અને એ વખતે એક હાથી, નવયુવાન હાથી, અને કોઈ સૂકા ઝાડના એ ઠૂઠાની અંદર એનું પેટ આખું આવેલું, અને પેટમાં એ ખૂંપી ગયેલો એ સૂકા ઝાડનું ઠૂઠું, અને નીકળી શકે નહીં, અને જોતા તો જાણે એવું જ લાગે કે ઘણા દિવસોથી આ ફસાયેલો હશે. રાડો પાડે છે, અત્યંત ચીસો પાડે છે, પણ જંગલમાં કાઢવાવાળું કોણ? એની કોણ રક્ષા કરે? જંગલીના પ્રાણીઓ બધા એ આવીને હાથીને તોડીને ખાય છે, અને હાથીના શરીરમાં જ્યાં વાગ્યું છે ત્યાં હજારો નહીં લાખોની સંખ્યામાં કીડાઓ પડ્યા છે, અને એની પીડા, આ વાગ્યું છે એની પીડા, નીકળી શકતો નથી. અને આટલો બધો દુઃખી હાથીને જોયો એટલે અર્જુનને દયા આવી કે પ્રભુ, આ હાથી એવા તો શું કર્મ કર્યા કે આટલું બધું દુઃખ એને ભોગવવું પડે છે? જીવ જતો પણ નથી અને બચતો પણ નથી. પ્રભુ કંઈક કરો, કંઈક દયા કરો. અને એ વખતે ભગવાન કૃષ્ણચંદ્રજી એટલું જ કહ્યું કે અર્જુન, તને યાદ છે વર્ષો પહેલા આપણે નગરચર્યા માટે નીકળ્યા હતા, અને તે વખતે તે માછીમારને જોયો હતો, તે કહ્યું હતું કે આ માછીમાર આટલો સુખી કેમ? અને એ વખતે હું કશું જ બોલ્યો નહોતો. તો સાંભળ પાર્થ, એનો ઉત્તર આજ તને આપું છું કે માછીમાર એના પૂર્વના જન્મોની અંદર સારા કર્મ કર્યા હતા, એટલા માટે આ વખતે સુખી થયો હતો. સુખ, સમૃદ્ધિ, પૈસા બધું જ પ્રાપ્ત થયું હતું. પણ હવે માછીમારની વૃત્તિ રાખી અને માછલા મારી, અને આ વખતે જે પાપ કર્યા હતા એના કારણે જેટલા માછલા એણે માર્યા હતા એ તમામ માછલાઓ આ વખતે એને પછી હાથીનો જન્મ મળ્યો. હાથીનો જન્મ મળ્યો એટલે આ વખતે જે ઝાડના ઠૂઠામાં ફસાણો, અને જેટલા માછલા માર્યા હતા એ તમામ જીવ એ અત્યારે આ જે ઝીણી ઝીણી જીવાત દેખાય છે, કીડાઓ દેખાય છે, એ કીડાઓ માછલાઓ છે, અને બધા જ એને કોરી કોરીને ખાઈ રહ્યા છે. અર્જુનને ચિંતા પણ થઈ અને સેટિસ્ફેક્શન પણ ઘણું થયું કે વાત ખરેખર સાચી છે. ભક્તો, પૂર્વના કરેલા કર્મો કદાચ આ વખતે આપણને સારા અને સુખી બનાવતા હોય છે, પણ આ વખતે સારા કર્મ નહીં કરીએ તો જે સ્થિતિ માછીમારની થઈ હતી આપણી પણ થશે. એટલે આનું નામ છે પ્રારબ્ધ કર્મ. ભક્તો, પ્રારબ્ધ બધાને ભોગવવું જ પડે. જોકે આપણા શાસ્ત્રોમાં તો ભગવાનના અવતારોને પણ પ્રારબ્ધના વશ કયા છે, ભગવાનના માતા પિતાને પણ પ્રારબ્ધ વશ કયા છે કે બધાને પ્રારબ્ધ ભોગવવું જ પડે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. ભગવાન રામના પિતાશ્રી દશરથ મહારાજા શ્રવણને માર્યો હતો, તો એમના પિતાશ્રીએ જે શ્રાપ આપ્યો હતો એનું ફળ કર્મ બંધાણું, અને એનું ફળ છે એ મહારાજા દશરથને ભોગવવું પડ્યું હતું.
જોકે ભગવાનના અવતારોને આની અંદર આપણે સામેલ ના કરી શકીએ, પણ પ્રારબ્ધ કર્મ બધાને આડું આવે જ છે. ભગવાનનો ભક્ત થાય ને ભક્તો, તો પણ પ્રારબ્ધ કર્મો આડું આવે. ઠીક છે, તો આપણા ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે, એટલે શ્રીજી કા દાસ કભી ન ઉદાસ એવું કહી શકીએ. પણ ભક્તો, કર્મફળ તો બધાને ભોગવવું જ પડે. તો બહુ ભગવાન કૃપા કરે તો કદાચ એનું પ્રારબ્ધ મટી શકે. જેમ આનંદજી સંઘેડિયાનું પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણે જેમ ટાળેલું, કાઢેલું, પણ કારણ કે ભગવાનના ભક્ત બહુ સારા હતા એટલા માટે. બાકી તો જીવ પ્રાણી માત્રને પ્રારબ્ધ ભોગવવું જ પડે. ભક્તો, આ હતું પ્રારબ્ધ કર્મ. નંબર 2 આવે છે ક્રિયમાણ કર્મ. પહેલા આપણે સંચિત લઈ લઈએ. સંચિત કર્મ એટલે શું? ફક્ત સંચિત કર્મ એટલે કે આ જન્મમાં જ આપણે જે કાંઈ કર્મ કરીએ એ આ જન્મમાં જ આપણને એની પ્રાપ્તિ થઈ જશે. દાખલા તરીકે નીતિથી અત્યારે કમાતા હોઈશું તો કશો જ વાંધો નહીં આવે. બાકી અનીતિપૂર્વક જો ધન ભેગું કરીશું તો અમુક વર્ષો સુધી સુખ ભોગવીશું, પણ અમુક સમય પસાર થશે એટલે ફરીવાર પાછા દુઃખી થઈ જશું. કાં તો ઇન્કમ ટેક્સનો એ દરડો પડશે, કાં તો કોઈ ચોરી કરીને લઈ જશે, બીજી ત્રીજી ગમે તે ઉપાધિ આવી પડશે. પણ અનીતિથી ભેગું કરેલું ધન છે એ બધું જ એકવાર જતું રહેશે. મૂળગાનું ગાંઠનું ગોપીચંદન લઈને જશે. એટલે આને કહેવાય સંચિત કર્મ. આ વખતે કર્મ કરો, આ જન્મમાં જે કાંઈ કર્મ કરો આ વખતે પ્રાપ્તિ થશે, અમુક વર્ષો પછી થશે, પણ પ્રાપ્તિ થશે ખરા. ભક્તો, હમણાં થોડાક દિવસો પહેલા મેં જે એક બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો, અને આ પ્રસંગ એટલા માટે મને ગમ્યો કારણ કે જે વ્યક્તિને પોતે અનુભવ કર્યો હતો એ વ્યક્તિ પોતે આ પ્રસંગ કહે છે. આ પ્રસંગ છે પંજાબના રમેશચંદ્ર શર્માનો. એની ઉંમર લગભગ વિડીયોની અંદર જે વાત કરતા હતા લગભગ 60 વર્ષની ઉંમર હતી, અને એણે આખો જે એની પોતાના જીવનની હકીકત કહી હતી એ આજે તમારે આગળ વાત કરું, કારણ કે સંચિત કર્મને આપણે સમજવું છે. રમેશચંદ્રજી વાત કરે છે કે હું નાનપણથી જ 12-15 વર્ષની ઉંમરથી જ મેડિકલ લાઇનમાં જોઈન્ટ થયેલો અને દવાઓ વેચવાનો ધંધો શરૂ કર્યો, મેડિકલ નાનકડું ખોલ્યું, પણ મેડિકલ લાઇનની અંદર આવક બહુ જ છે. ફક્ત તમને પણ કહી દઉં કે મેડિકલ વસ્તુ એવી છે કે જેની અંદર 10 રૂપિયાની દવા હોય ને તમે આરામથી 70 કે 80 રૂપિયા વેચી શકો, અને લોકો લઈ પણ લે કારણ કે એને અત્યંત જરૂરિયાત હોય એટલા માટે. તો આ રમેશચંદ્ર શર્માજી એમ કહે છે કે મેં મેડિકલ ખોલ્યું અને લોકોને છેતરી અને દવાઓ વેચવા માંડ્યો, પૈસા બહુ આવવા માંડ્યા. એના કારણે બીજા 2-3 મેડિકલ ખોલ્યા. એમ કરતાં દવાની એજન્સી ખોલી, એમ કરતાં જમીનો લીધી, પ્લોટો લીધા, મોટો બંગલો બનાવ્યો, ખૂબ સુખી સંપન્ન થયો. પણ આ મારું સુખ છે કેવળ 10 વર્ષ પૂરતું સીમિત હતું. જે કાંઈ સુખ સમૃદ્ધિ બધી પ્રાપ્ત થઈ, બધું ભેળું કર્યું, બહુ શાંતિપૂર્વક જીવન ચાલતું હતું. પણ મારા લગ્ન થયા પછી અમુક વર્ષો ગયા અને છોકરો આવ્યો, અને છોકરો ધીમે ધીમે મોટો થયો. 10 વર્ષનો મારો દીકરો, એને બ્રેઇન ટ્યુમર થયું, અને એની સારવાર કરવામાં અનેક હોસ્પિટલો બદલાવી, અનેક દવાઓ કરી, પણ બ્રેઇન ટ્યુમરને કાઢવા માટે બધા જ પ્રકારના ખર્ચા કર્યા. અને ખર્ચાની અંદર મારી તમામ મિલકત વેચાઈ ગઈ, તમામ મારી આવક હતી બધી આવક એમાં જતી રહી. 2-3 જે મેડિકલ હતા બધું જ વેચાઈ ગયું કે ગમે એમ કરીને જો દીકરો સાજો થાય તો બધું બચી જાય. સમજો ભક્તો, વાત આપણે સંચિત કર્મની કરીએ છીએ, થોડીક અટપટી છે પણ સમજાશે. મારા દીકરાને બ્રેન ટ્યુમર થયું અને એને એ બીમારીને કાઢવા માટે બહુ મહેનત કરી, બહુ ડૉક્ટરો ચેન્જ કર્યા, હોસ્પિટલો ચેન્જ કરી, દવાઓ ખૂબ કરી. બધું કરવામાં મારા મેડિકલો વેચાઈ ગયા, મારી દવાની એજન્સી વેચાઈ ગઈ, મારા મકાનો વેચાઈ ગયા, પ્લોટો વેચાઈ ગયા, બંગલો વેચાઈ ગયો, બધું જ જતું રહ્યું. પણ આખીરમાં દીકરો પણ જતો રહ્યો, દીકરો પણ મરણને શરણ થયો. ભક્તો, પછી જે ભાઈ વાત કરે છે એ સમજવા જેવી છે કે દીકરો ગયો એટલું જ નહીં, પણ ઘટના એવી ઘટી કે મને અમુક સમય થયો અને મને પણ લકવો મારી ગયો, અને હું અત્યંત દુઃખી થયો. એટલે મારી પત્ની મને છોડીને જતી રહી. હવે સમજો ભક્તો, એણે જે અનીતિ કરી હતી પોતે વાત સ્વીકારે છે કે હું જે અનીતિપૂર્વકનો ધંધો કરતો હતો એના કારણે મને એનું ફળ આ લોકમાં જ મને મળી ગયું, અને
મારો દીકરો મરી ગયો, સંપત્તિ સુખ બધું જતું રહ્યું, મારી પત્ની પણ મને છોડીને જતી રહી અને મારા શરીરે પાછો લકવો થયો. એટલે દુઃખી થઈ ગયો. પણ એક વખતનો પ્રસંગ કે મને યાદ છે, અને એણે એમ કહ્યું કે એક વખત જ્યારે મારા બહુ સારા દિવસો હતા ને, એ વખતમાં મારી જે ધૂમધોકાર મેડિકલ ચાલતી હતી, અને એ વખતે એક વૃદ્ધ બાપા પોતે દવાની એક પરચી લઈને મારી પાસે આવ્યા છે, મને કહ્યું કે આ દવા મને આપો ને. બપોરનો સમય હતો, ભૂખ બહુ લાગી હતી, મેડિકલ બંધ કરવું હતું, પણ કે એને એમ કહ્યું કે ના, હવે દવા આપીને પછી આપણે મેડિકલ બંધ કરીએ. દવાને બહુ ગોતી પણ મળતી નહોતી. આખીરમાં મહેનત કર્યા પછી ઊંડેથી ગોતી કાઢી અને દવા આપી. 500 રૂપિયાની દવા થતી હતી. પણ આ બાપા બિચારા ગરીબ હતા, બધા ખિસ્સા ખાલી કર્યા, પણ ટોટલ 200 રૂપિયા એના ખિસ્સામાંથી નીકળ્યા. એટલે એણે કહ્યું કે મારી પાસે 200 રૂપિયા છે, શું તમે મને દવા આપી દેશો? મારી પત્ની દવાખાનામાં છે અને દવા વગરની એ મરણ પથારી પર પડી છે, હું એને મરતા નહીં જોઈ શકું. પણ આણે શું કહ્યું રમેશચંદ્રજીએ કે હું બહુ લોભી વૃત્તિનો હતો, એટલે મેં જરા પણ દયા ન ખાધી. મેં ચોખ્ખું કહ્યું કે ના, પૈસા પૂરા નહીં મળે આપો તો દવા નહીં મળે. એ બાબા કરગર્યા હતા, પણ છતાં હું માન્યો નહીં, છતાં હું ઢીલો પડ્યો નહીં. એક તો પાછું મને ક્રોધ પણ આવ્યો હતો, કારણ કે જમવાનો સમય હતો, પૂરતા પૈસા પાછો આપતો નહોતો. એ વખતે કોઈ બીજા દવા લેવા માટે આવ્યા ને પછી એણે એના પૈસા પૂરા કર્યા, અને પછી મેં દવા એને આપી અને એણે સ્વીકાર કર્યું, કબૂલ કર્યું કે એ વખતે એ બાપાએ મને જે 200 રૂપિયા આપ્યા હતા ને, એ 200 રૂપિયા કદાચ મેં લઈ લીધા હોત ને તો પણ મને એમાંથી 60 રૂપિયાનો ફાયદો થતો હતો. સમજો ભક્તો, એમાંથી મને 60 રૂપિયાનો ફાયદો થતો જ હતો, છતાં પણ 500 રૂપિયા પૂરા મારે લેવા હતા, એટલા માટે હું ઢીલો ન પડ્યો. કારણ કે ટોટલ દવા છે ને 140 રૂપિયાની જ થતી હતી. અને એ બાપા મારા મેડિકલને છોડીને તો ગયા, પણ કદાચ મનમાં શ્રાપ આપતા ગયા હશે, ને એના ફળ સ્વરૂપે આજે એવા એક નહીં, એવા તો અનેક લોકોને મેં તરછોડ્યા હશે. અને એના કારણે ઘટના એવી ઘટે છે કે મને અત્યારે હું આટલો બધો દુઃખી થયો છું. અને પછી પોતાના જીવનનો બીજો પ્રસંગ કયો કે વર્ષો પછી મારી ઉંમર થઈ, હમણાં જ હું મારા લખવાની એક દવા લેવા માટે, ઇન્જેક્શન લેવા માટે મેડિકલે ગયો. 700 રૂપિયાનું ઇન્જેક્શન મને દેખાડ્યું. મારી પાસે ખિસ્સામાં મુદ્દલ 500 રૂપિયા એની વ્યવસ્થા હતી. હું પણ કરી ગયો કે ભાઈ આ 500 રૂપિયાનું, મારી પાસે 500 રૂપિયા છે, તો શું તમે મને ઇન્જેક્શન એટલામાં આપી દેશો? મને ખબર હતી કે 500 રૂપિયાનું ઇન્જેક્શન આવતું જ નથી, એ મુદ્દલ 300 રૂપિયાનું જ ઇન્જેક્શન આવે છે. છતાં પણ એ મેડિકલવાળાએ ના પાડી છે. અને હું મનમાં દુઃખી થતો અને ઉપરથી હરખાતો હું ઘરે આવ્યો કે મેં જે કર્યું હતું એ મારે ભોગવવું જ પડે છે. ખાલી હાથે હું પાછો આવ્યો હતો. આ વાત ભક્તો સત્ય હકીકત ઘટના છે, મને બહુ ગમી હતી, એટલા માટે હું કહું છું. ભક્તો, આનું નામ છે સંચિત કર્મ. આ લોકમાં આ જન્મે તમે જે કાંઈ કર્મ કરશો એ તમે એનું ફળ આ જન્મે જ ભોગવશો. અરે છોડો, કદાચ કુદરત ક્યારેક જો કેર કરશે ને તો તમે તો ભોગવશો, તમારા સંતાનો પણ ભોગવશે. ભક્તો, આ રમેશચંદ્ર શર્માના આ જીવનમાંથી, આ પ્રસંગમાંથી આપણે એટલું અવશ્ય શીખીએ કે આપણે સારું કર્મ કરીશું ને તો આપણને સારું કર્મનું ફળ આપણે પણ મળશે અને સાથે પોતાના પુત્ર પરિવારને પણ મળશે. એટલે આનું નામ છે સંચિત કર્મ. અને ભક્તો, ક્રિયમાણ કર્મ એટલે શું? હવે એને આપણે સમજી અને આગળ વધીએ. ક્રિયમાણ કર્મ એટલે તમે જે કાંઈ કર્મ કરો છો એ ઇન્સ્ટન્ટલી તમને એનું ફળ મળે છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ ક્યારેક રસ્તામાં જતા હોઈએ અને કોઈક અઘટિત ઘટના ઘટે, દાખલા તરીકે કાર લઈને જઈએ છીએ અને ગાડી તો સહજ બધાને વાલી જ હોય, પોતાની ગાડી તો બધાને વાલી જ હોય, પણ કદાચ કોઈકે ભૂલમાં પણ થોડીક ઠોકર મારી, પોતે કદાચ બીજો માણસ છે ઠોકર મારવાવાળો, કદાચ સાયકલ ઉપર હશે અથવા તો ગાડી નાની ટુ વ્હીલર ઉપર હશે, પણ ઠોકર મારી અને પછી આપણે નીચે ઉતરીને ફડું 2 લાફા મારી દઈએ, તો 2 લાફા જે મારવા એ આપણે કર્મ કર્યું, તરત કર્મ કર્યું. પણ હવે સમજો, કોઈ વ્યક્તિ હોય માથા ભારે, ટુ વ્હીલર ઉપર બેઠા હોય તો પણ મોટા બાપનો દીકરો હોય એટલે રૂઆબ હોય, અને પછી એ હામાં આપણને 2 લાફા મારી દે, એટલે સમજવું કે આ હતું ક્રિયમાણ કર્મ. તરત જ ઇન્સ્ટન્ટલી ફળ મળ્યું. 2 લાફા તમે માર્યા હતા, 2 લાફા એને તરત મારી દીધા, કર્મનો હિસાબ છૂટા. સમજાય ભક્તો?
જે કાંઈ કર્મ કરો એનું ઇન્સ્ટન્ટલી તમને ફળ મળે, આનું નામ છે ક્રિયમાણ કર્મ. સારું કર્મ કરશો તો અવશ્ય સારું પ્રાપ્તિ થશે. મને મારા જીવનનો પ્રસંગ અત્યારે જ યાદ આવ્યો છે, હું તમને કહી દઉં ભક્તો, કે ક્રિયમાણ કર્મનું ફળ શું, જો સમજો. અમે જ્યારે નાના હતા પછી વાડીએ એકવાર ગયા હતા, અને એ વખતે બપોર વચ્ચેનો સમય, ધોમધોકતો તાપ પડે, પણ કોઈક યાત્રાળુઓ ધજાન પતાકાન બધું અને એમ કરતા એક ખેતરમાં બાજુનું જે વાડી હતી ત્યાં ઉતારા કરેલા. અને એ વખતે અમારા જે વડીલો એ વખતે હતા એણે કહ્યું કે જાઓ, યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે, તો તમે જાઓ અને જે જમવાનું વધ્યું છે એ રોટલો અને શાક અને દહીં હતું ને પાણીની ઠંડી એક માટલી ત્યાં બધું લઈને જાવે કે છોકરાઓ આપતા હો. તો અમે એને આપવા માટે ગયા. તો સમજો, ક્રિયમાણ કર્મ, સારું કર્મ કરી તો એનું સારું ફળ મળે. તો એ વખતે 4-5ની એ ટુકડી હતી અને પછી આગળ આમ કોઈક તીર્થસ્થાન સુધી જતા હશે. એટલે તડકો તો બહુ હતો, એક તો ઝાડવા નીચે બિચારા આરામ કરતા હતા, અને ઠંડુ પાણી મેં આપ્યું અને ભોજન જમવા માટે આપ્યું. એટલે એટલા બધા રાજી થઈ ગયા, ઘણા આશીર્વાદ તો આપ્યા. પણ અમે જ 3 છોકરા ગયા હતા, તો 3 છોકરાને અમને બધાને 20-20 રૂપિયા એ વખતમાં, આજથી 15 વર્ષ પહેલાની વાત, 20-20 રૂપિયા એ વખતે અમને તરત જ આપ્યા કે તમે છોકરા બહુ સારું કામ કર્યું છે. અને એમ કે અમને 20-20 રૂપિયા આપ્યા. હવે સમજો ભક્તો, પાણી પાવું કે ભોજન કરાવવું એ જે કર્મ કર્યું એનું ઇન્સ્ટન્ટલી ફળ શું મળ્યું કે તરત જ ભેટ રૂપે પૈસા મળ્યા. આને કહેવાય ભક્તો એક ક્રિયમાણ કર્મ. સારું કર્મ કરો તરત તમને સારું ફળ મળે, આને કહેવાય ક્રિયમાણ કર્મ. ભક્તો, અત્યારે સમાજમાં ઘણીવાર આપણને આવું અનુભવાતું હોય છે. ક્યારેક અજાણમાં પણ કોઈ મોટા માણસોની કોઈ સારી સેવા કરી દેતા હોય ને, તો એ મોટા માણસ દયા કરીને પણ ક્યારેક આપણને એ આગળ વધારી દેતા હોય છે અને ઘણા બધા સહાયકારક બનતા હોય છે. એટલે ક્યારે ભગવાન કોના ઉપર કેવી દયા કરે એ કાંઈ નક્કી નથી હોતું. એટલે ભક્તો, એટલા માટે જ હું કહું છું કે હંમેશાને માટે કર્મો સારા જ કરો. તમને એનું ફળ કદાચ ક્રિયમાણ નહીં મળે તો સંચિત મળશે, કદાચ સંચિત નહીં મળે તો એનું ફળ તમને પ્રારબ્ધ રૂપે આવતા જન્મોમાં પણ કદાચ મળશે ને મળશે. પણ કર્મ સારા કરશો તો જ સારી પ્રાપ્તિ થશે. નહીતર ખરાબ કર્મ કરવાવાળાને આ લોકમાં પણ દુઃખી થવું પડશે, એના પુત્ર પરિવારને પણ દુઃખી થવું પડશે, અને સાથે સાથે આવતા જન્મમાં પણ એને દુઃખ મળશે. એટલે ખરાબ કર્મ કર્યા પછી ક્યારેક પણ સારી આશા રાખવી, સુખી થવાની આશા રાખવી, એ તો અત્યંત ખોટી વાત છે. અને આઈ હોપ કે તમને બધાને સમજાણું જ હશે કે સારું કર્મ કરીએ તો સારી પ્રાપ્તિ થાય, અને ખરાબ કર્મ કરીએ તો ખરાબની પ્રાપ્તિ થાય. ભગવાન કૃષ્ણચંદ્રજીના ગીતાના શ્લોકથી આપણે શરૂઆત કરી હતી, પણ ફરીવાર એ શ્લોકથી આપણે પૂર્ણાહુતિ કરીએ. ભગવાન અર્જુનને કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુન, કર્મ કરવાની તને છૂટ છે. જીવ પ્રાણી માત્રને કર્મ કરવા માટે ભગવાને એને સ્વતંત્ર રાખ્યો છે. એટલે જેવું કર્મ જીવ કરશે એવી જ એને પ્રાપ્તિ થશે. પણ હા, એક વાત ભગવાને ચોખ્ખી કહી છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ ફળની આશા તું નહીં રાખીશ તો એ ફળની આશા ભગવાનના હાથની વાત છે. તું કર્મ કરે જા, એનું ફળ છે એ ભગવાન તને આપશે. બસ ભક્તો, આપણા તમામ કર્મનું ફળ છે એ ભગવાનના હાથની વાત છે, અને ભગવાન આપણને ફળ આપશે અને ભગવાન આપણને સુખી કરશે. બસ ભગવાનના ચરણોમાં બધું સમર્પિત આપણે કરી દેવાનું છે. એટલી જ વાત આજે આપણે સમજવાની હતી. આપણે હવે ફરીવાર પાછા મળીશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.